ચેતનભાઈ, કોઈ પણ જગ્યા પર કોઈએ ગેરકાયદેસર દબાણ કર્યું હોય તો એ દૂર કરવાના બે રસ્તા છે. એક તો કલેક્ટરશ્રીને અને ડીએલઆરની પાસે માપણી કરાવીને જે દબાણ થયું હોય તે તમે રેવન્યુ રહે દૂર કરાવી શકો, અને બીજું સિવિલ કોર્ટમાં જો કોઈએ તમારી જગ્યા ગેરકાયદેસર દબાણ કર્યું હોય તો દાવો કરીને એ જગ્યા તમે છોડવી શકો છો. એટલે 7/12 પ્રમાણે પહેલાં તો આપને સરકારી કાયદેસરની માપણી કરાવી અને દબાણ જે થયું છે તે ગેરકાયદેસરનું દબાણ કઈ જગ્યા પર કેટલું થયું છે તે સરકારી માપણાના આધારે જ નક્કી થાય, અને એ નક્કી થયા પછી આપ રેવન્યુ રહે અથવા તો સિવિલ કોર્ટ રહે એનું દબાણ દૂર કરાવી શકો છો. પહેલાં શું છે કે આજુબાજુવાળાની સંમતિ લેવાની જરૂર હતી, પણ હાલમાં જે સરકારશ્રી ગુજરાત સરકારશ્રીએ પરિપત્ર બહાર પાડ્યો છે તે પ્રમાણે કોઈ એક વ્યક્તિ પોતાની એકલાની સહીથી પણ પોતાનો નંબર માપણી કરાવી શકે છે.